જય અંબે ફ્રેન્ડ્સ, કેમ છો? તમને બધાને મારા જય અંબે. તો આજે હું બનાવવાની છું એક રવાની રેસીપી. તો એની માટે કપ લઈ લીધો છે. હવે એમાં આપણે 1 કપ રવો એડ કરીશું. તો આ 1 ફૂલ કપ રવો છે અને ઉપર બીજો એડ કરી દઈશું. રવાની ક્વોન્ટિટી તમારી રીતે લેવાની. હવે આ 1 કપ દહીં છે એ એડ કરી દેવાનું. હવે આમાં આપણે થોડુંક પાણી એડ કરતા જઈ અને ખીરું તૈયાર કરી દઈશું. આવી રીતનું આપણે છે ને થોડું ઘટ્ટ જ ખીરું રાખીશું, બહુ પતલું નહીં કરી દેવાનું. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ કરવા આપીશું. હવે આ બટાકા લીધા છે, બટાકાને મીઠું નાખી અને બાફી દીધા હતા. હવે એના આપણે છાડા કાઢી લેવાના. આ રેસીપી નાના બાળકોને તમે ટિફિનમાં પણ આપી શકો છો. તો તમે બાળકોને આપો ને તો પણ બાળકોને ખૂબ ગમશે. તો ફ્રેન્ડ્સ, બટાકા થઈ ગયા છે. આપણે એને આવી રીતે સ્મેશ કરી લેવાના બધા બટાકાને. ગરમ છે એટલે થોડાક ઠંડા થવા દઈશું હજુ, પછી એનો મસાલો તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, બટાકા ઠંડા થઈ ગયા છે અને ડુંગળી અને કેપ્સિકમ સમારેલા લીધા છે. હવે આપણે બેટરને 10 મિનિટ થઈ ગયું છે. પહેલાં આપણે બેટરનો વઘાર કરી લઈએ. હવે આમાં 1 ચમચી તેલ એડ કરીશું. હવે તેલ તપે એટલે થોડું રાઈ એડ કરી અને આ જીરું એડ કરી દેવાનું અને થોડા ધાણાના પાન. હવે આ મિક્સ કરી અને આપણે એને રવા દેવાનું. હવે આવી કઢાઈ લઈ લેવાની, એમાં થોડું તેલ એડ કરી દઈશું. વઘાર થાય એટલે આપણે થોડીક રાઈ એડ કરી દેવાની. અને રાઈ થાય એટલે તરત ડુંગળી એડ કરી દઈશું. હવે આપણે આ કેપ્સિકમ સમાર્યા હતા ને એ પણ એડ કરી દઈશું. હવે એમાં થોડુંક મીઠું એડ કરી દઈશું.
હવે એને સોફ્ટ થતાં સુધી રવા દેવાનું. હવે રૂટિંગ મસાલા કરી લઈશું. તો ધાણા જીરું, હળદર, મરચું, કાશ્મીરી મરચું અને ગરમ મસાલો, આ બધું નાખી અને આપણે મિક્સ કરી લેવાનું. અને મિક્સ કરીને તરત જે બટાકા હતા ને એ બધા આપણે અંદર એડ કરી દઈશું. ઉપરથી મીઠું પણ એડ કરી દઈશું. આપણે આવી રીતે હવે બધું સ્ટફ મિક્સ કરી લેવાનું બટાકાના માવામાં. હવે ગેસને બંધ કરી દઈશું. હવે આમાં થોડાક ધાણા ઉપરથી આપણે એડ કરી દઈશું. હવે મસાલો ઠંડો થાય પછી એના ગોળા વાળી લેવાના. તો ફ્રેન્ડ્સ જો આવી રીતની મેં ટીક્કી વાળી લીધી છે. હવે આ ખીરું છે એમાં આપણે સોડા એડ કરીશું અને થોડુંક પાણી એડ કરી દેવાનું. અને એને બરાબર મિક્સ કરી લઈશું. થોડુંક પાણી હજી રેડીશું, થોડુંક પાતળું રાખીશું, બહુ જાડું નહીં જાય. બરાબર જો આટલું ખીરું રાખવાનું. હવે આપણે એને બનાવીએ. હવે આવી ફ્રાય પેન લીધી છે નાની, એમાં આપણે તેલ એડ કરી દેવાનું. આવી રીતે બધી બાજુ આવી જાય એવું કરવાનું. હવે એમાં આપણે આ ખીરું પાથરી દઈશું. એની ઉપર પહેલાં આદુ મરચાંની ચટણી છે જે આપણે રૂટિનમાં બનાવીએ ને એ જ છે, એ એડ કરી દઈશું. એની ઉપર ટીક્કી મૂકી દેવાની આવી રીતે અને ફરીથી આપણે ખીરું પાથરી.
હવે એની સાઈડ પર પણ આપણે થોડુંક તેલ એડ કરી દઈશું. હવે આપણે આને ઊંધું ફેરવી દેવાનું અને ફરી થવા દઈશું ઢાંકીને. તો ફ્રેન્ડ્સ, આ થઈ ગયું છે નીચેથી પણ. તો હવે આપણે એને કાઢી લઈશું. એવી જ રીતે બીજી કરી લઈએ. તો હવે ફરી આપણે થોડુંક તેલ એડ કરી દેવાનું અંદર. તેલ થઈ જાય એટલે ખીરું એડ કરી દઈશું. હવે આ ટીકી મૂકી દેવાની અને ફરી ઉપરથી એને કવર કરી લઈશું. અને ફ્રેન્ડ્સ, આમાં મેં મીઠું નાખ્યું હતું, એ બતાવવાનું રહી ગયું હતું, એટલે મીઠું પણ તમે તમારી રીતનું તમારે એડ કરી દેવાનું. હવે આપણે એને ઢાંકીને થવા દઈશું. હવે નીચે થોડુંક તેલ આવી રીતે એડ કરી દેવાનું અને પાછું ઢાંકીને થવા દેવાનું. તો જો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો નાસ્તો. ગરમા ગરમ નાસ્તો ખાવા આવી જાઓ. હું તમને એક નાસ્તોને કાપીને બતાવું. આ ખાવામાં ખૂબ સરસ લાગે છે. એકવાર તમારા બાળકો માટે પણ આ બનાવજો, એમને ખૂબ ગમશે. તો જો કેવો સરસ લાગે છે, અને ખાવામાં પણ એટલો જ સરસ લાગશે. તો તમને મારી રેસીપી કેવી લાગે છે એ પણ ખાસ કહેજો, બરાબર? લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.